હાથની મુઠ્ઠી વાળીને આપણે જરા ગાંધીનગર સુધી આપણો અવાજ જવો જોઈએ. ત્યાં બેઠેલા નેતાઓને ખબર પડવી જોઈએ કે આ ચૈતરભાઈની ટીમ એ બહુ મજબૂત ટીમ છે. પેલા ઝંડા વાળા નીચે કર. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, ચૈતરભાઈ તુમ આગે बढ़ो. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. અહીંયા ગાડી આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી સાહેબ શ્રી જેઓ આપણા આંગણે પધાર્યા છે, એમનું આપણે તાળીઓના ગણગણાટથી એમનું આપણે સ્વાગત કરી લઈએ. એવા જ આપણા પ્રદેશના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાજી પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું પણ આપણે તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ. અને આપણા નર્મદા જિલ્લાની જે અહીંયા બે બે શેરણીઓ બેઠેલી છે, જેમના થકી આજે ચૈતરભાઈ એટલા મજબૂતાઈથી આખા ગુજરાતમાં અવાજ ઉઠાવે છે, અને જેઓ અત્યારે જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે એવા શકુંતલાબેન વસાવાનું આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અને જ્યારે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, આ શકુંતલાબેન હોય, આ ચૈતરભાઈ હોય, એમની પર ખોટા ખોટા કેસો કરી એમને જેલમાં મૂકતા હોય અને ત્યારે આખો મોરચો સંભાળતા હોય એવા આપણા વર્ષાબેન વસાવાનું આપણે તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ મિત્રો. તેમજ આપણા તમામ મહાનુભાવો અહીંયા, તમામ આગેવાન શ્રીઓ અહીંયા પધાર્યા છે. દૂર દૂરથી, આજુબાજુ ગામમાંથી, આજુબાજુ જિલ્લાઓમાંથી અમારા વડીલ શ્રીઓ પધાર્યા છે. એવા તમામ આગેવાન શ્રીઓ, વડીલોને અમે આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આજે આ સરકાર શ્રીએ ગઈકાલે જ એ લોકોએ જાહેર કર્યું હતું ને, તમારા બધાના જ મોબાઈલમાં સાયલેન્ટો વાગ્યા હતા. વાગ્યા હતા કે નહીં વાગ્યા? તમે વિચાર કરો, આજે કુદરત પણ આપણી સાથે છે કે આગાહી એટલી બધી કરવામાં આવી હતી અલગ અલગ જિલ્લાઓમાં, પણ તેમ છતાં આજે આ વરસાદ જે આપણી પર આજે મહેરબાન છે કે આજે આટલી જનમેદની ને આટલે આજે બધા ભેગા થયા છે અને આજે વરસાદ નથી પડ્યો, એટલે કુદરતનો પણ આપણે આભાર માનવો જોઈએ મિત્રો. કેમ કે ચૈતરભાઈ વસાવા અને એમની આ પૂરી ટીમ એ દરેક સમાજના મુદ્દાઓ આ સરકાર સામે ઉઠાવે છે, આ સરકાર સામે મજબૂતાઈથી લડે છે. એના માટે જ આપણા સાહેબ શ્રીને જેલમાં મૂક્યા છે. આપણા સાહેબ શ્રી છેલ્લા 3 વાર જેલમાં ગયા, એમના ધર્મપત્ની 2 વાર જેલમાં ગયા, પણ તેમ છતાં મિત્રો આજે આ ચૈતરભાઈ અને એમના પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ એમણે ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા છે. અને આજે આ આખા ટ્રાઇબલમાં જે આ ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા, એ જ આ ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહ્યું છે. જ્યારથી આપણી આ જિલ્લા પંચાયત બની છે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીએ આપણા ચૈતરભાઈને એક નહીં જેવી સામાન્ય કેસમાં અઠવાડિયામાં 3 દિવસ સુધી તારીખો પાડતા હતા. આ લોકો એક દિવસ ચૈતરભાઈ જેલ તારીખ ભરવા ના જાય તો આ લોકો એમની પર વોરંટ કાઢતા હતા. તમે વિચાર કરો, 2023 નો કેસ અને 2026 માં આ સરકારોએ જજમેન્ટ આપ્યું. આજે આ પ્રદેશના નેતાઓ અહીંયા ગાડી ઉપસ્થિત છે, એમણે ચૈતરભાઈને જવાબદારી સોંપી હતી કે ઉમરગામથી અંબાજી સુધી 400 સીટો 500 સીટોની જવાબદારી છે ચૈતરભાઈ તમારી ઉપર. અને આ 500 સીટોમાંથી આપણા ચૈતરભાઈ રાત દિવસ ભૂખે તરસે પરિવારની ચિંતા કર્યા વગર દરેક સમાજમાં
આ ભારતીય જનતા પાર્ટીના ઉમરગામથી અંબાજીમાં આ તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતમાં સુપડા સાફ કરી નાખ્યા અને 400 સીટો લાવ્યા. આપણે કેટલી લાવ્યા? 400 સીટો. એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એ જ આ અમને ગમતું નથી. આ ચૈતરભાઈ વસાવા ટૂંક સમયમાં જ આવે છે અહીંયા આપણી વચ્ચે. આપણા સાંસદ શ્રી અહીં ગાડી હમણાં બહુ સ્ટેટમેન્ટો આપે છે આડેધડ કે ચૈતરભાઈ શું કામ કર્યું, ચૈતર શું કરે છે. અરે ભાઈ, તમે તો 30-35 વર્ષથી સાંસદ છો. હમણાં આપણા જ આગેવાનોએ કીધું એમ કે જે સાંસદ આજે 30-35 વર્ષથી પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય એ શું આપણા લોકોનું ભલું કરવાનો છે. આજે એ સાંસદ આજે દિલ્હીમાં આટલું બધું એ થઈ રહ્યું છે, કેમ ભાઈ તમે એ બાબતે નથી બોલતા? અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી ગ્રેજ્યુએટ છે, તમામ લોકો આજે મહેનત મજૂરી કરી રહ્યા છે. તમે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી માં તમે સાંસદ છો. અમારા નર્મદા જિલ્લામાંથી તમે કેટલા લોકોને નોકરી પર લગાવ્યા ભાઈ? લગાવ્યા છે કોઈને? આપણા વિસ્તારમાંથી કોઈને પ્રાઇવેટ નોકરીમાં નથી લગાવી શકતા, કોઈને સરકારી નોકરીમાં નથી એવા ભલામણ કરી શકતા. અને રાજ્યમાં મુખ્યમંત્રીને પત્ર લખે, દેશના વડાપ્રધાનને પ્રશ્ન લખે. અરે ભાઈ, તમારાથી આ તમારો જિલ્લાનો પ્રમુખ તો તમારાથી હચવાતો નથી. આ તમારા જિલ્લા પંચાયત જિલ્લાનો પ્રમુખ, એ તમે ધારાસભ્ય, તમે સાંસદ સભ્ય, તમારો આખો ટીમનો આખો બધો કાફલો તમે ગાંધીનગર લઈ જાઓ છો, પણ તમારી પીપોડી તો તઈ વાગતી નથી. અને તમે પાછા આવ્યા છો અમારા ચૈતરભાઈને દબાવવા માટે. અને ડિબેટ કરવી હશે તો સાહેબ શાંતિથી થોડી રાહ જોજો. આવે છે અમારા સાહેબ. તમે કહેશો તે સ્થળ, તમે કહેશો તે સમય, તમે કહેશો તે જગ્યા, અમે આવનારા દિવસોમાં તમારી સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છીએ. પેલી કહેવત છે ને, લાગશે વાર પણ આવશે. એટલે શાંતિ રાખજો. વધુ ન કહેતા આપણે આપણા આગેવાન શ્રીઓને અને આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની આવ્યા છે એમને પણ આપણે સાંભળવાના છે. તો અમારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. એકવાર આ બધા જ મહાનુભાવો હમણાં બોલવા આવવાના છે, એટલે જરા એક જોરદાર નારો લગાવી દઈએ આપણે. બોલો જય આદિવાસી. चैतरभाई तुम संघर्ष करो, चैतरभाई तुम आगे बढ़ो. जय हिंद, जय भारत मित्रों.